નમસ્તે. આપણો ભારતીય ધાર્મિક ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આ શ્રીમદ ભગવદ્ ગીતા મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના ભીષ્મ પર્વના અધ્યાય 25-42માં સમાવિષ્ટ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તમામ પ્રકારની શંકાઓ, મૂંઝવણો, ભ્રમણાઓ, દ્વિધાઓને નિર્મૂળ કરવાની ક્ષમતા રહેલી છે. આ શ્રીમદ ભગવદ્ ગીતાને કેન્દ્રમાં રાખીને મેં એક મારું સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કર્યું છે, જેનું શીર્ષક છે દ્વિધા. આદિ અનાદિથી ચાલી રહી છે દ્વિધા. ઉપનિષદોમાં ઋષિઓને પણ હતી દ્વિધા. ઉપનિષદોમાં ઋષિઓને પણ હતી દ્વિધા. રામાયણમાં વિભીષણને હતી દ્વિધા, ને ગીતામાં અર્જુન અનુભવે દ્વિધા. થાય તમને ક્યારેય જો કોઈ દ્વિધા, તો ખોલો ઉત્તર ગીતામાં દીધા. તો ખોલો ઉત્તર ગીતામાં દીધા. અર્જુનને થઈ બહુ દ્વિધા, ને સ્વયં કૃષ્ણએ તેના ઉત્તર દીધા. અરે દ્વિધામાં તો મહાભારત રચાયું. આ બધા મારા છે, કોઈ ના પરાયું. આવું દ્વિધાયુક્ત અર્જુનથી કહેવાયું, ને રણ મેદાનમાં દ્વિધાનું જ્ઞાન અપાયું. આજનો સંસાર દ્વિધાથી જ ભરેલો છે. ફર્ક માત્ર એટલો જ રહ્યો છે કે તે દ્વિધા સત્યની ને આજે દોલતની રહેલી છે. તે દ્વિધા સત્યની ને આજે દૌલતની રહેલી છે. વિના ઉકેલે એ પરલોક સિધાવે છે. અસ્તુ.